સુરતમાં લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓની રેલી મામલે 11 કાર ડિટેઇન. સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી દરમિયાન 30 જેટલી લક્ઝરી કાર સાથે રેલી કાઢી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ રેલીમાં BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી કારનો સમાવેશ હતો અને વિદ્યાર્થીઓએ કારના રૂફટોપ પરથી બહાર નીકળી જોખમી સ્ટન્ટ કર્યા હતા. આ ઘટનાને પગલે સુરત સ્ટેશન દ્વારા 11 લક્ઝરી કાર ડિટેઇન કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાલ કાર ડિટેઇન કરવામાં આવી છે. શાળાના આચાર્ય વરદાન કાબરાએ જણાવ્યું કે શાળાની ફેરવેલ પાર્ટી માટે લક્ઝરી કાર લાવવાની કોઈ સૂચના આપવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓએ આરટીઓ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સ્વીકાર્ય છે. તેમણે ઉમેર્યું કે શાળાએ વિદ્યાર્થીઓને લેવા માટે બસ મોકલી હતી, પરંતુ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કર્યો ન હતો. આ ઘટનાના વિડીયો વાયરલ થતાં શાળા તંત્ર અને પોલીસની કામગીરી અંગે અનેક સવાલ ઉઠ્યા છે. પોલીસે જણાવ્યું છે કે તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. આ ઘટના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચેતવણી રૂપ છે કે જાહેર માર્ગો પર આવા જોખમી સ્ટન્ટ અને નિયમોનું ઉલ્લંઘન કરવાથી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. શાળા અને વાલીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સલામતી અંગે જાગૃત કરવા પર ભાર મૂકવો જોઈએ.